આસો મહિનાના વદ પક્ષની ચોથ એટલે કરવા ચોથના પવિત્ર અવસરે આજે પાટણ શહેરમાં નાણાવટી સ્કૂલ પાસે 200 જેટલી સૌભાગ્યવતી મહિલાઓએ સમૂહમાં પૂજન અર્ચન કર્યું હતું। પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે મહિલાઓએ નિર્જળા વ્રત રાખીને આ ઉજવણી કરી રહી હતી। આ વ્રત સૂર્યોદય સાથે શરૂ થાય છે અને સાંજે ચંદ્રના દર્શન કર્યા પછી જ પૂર્ણ થાય છે। મહિલાઓ સાંજે ચંદ્રના દર્શન કરીને અર્ઘ્ય અર્પણ કર્યા બાદ પતિના હાથેથી પાણી પીને વ્રત ખોલે છે। આ દિવસે કરવા માતા ભગવાન શિવ, ભગવાન ગણેશ અને ભગવાન કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે। પાટણના સુભાષ ચોક નજીક આવેલી નાણાવટી સ્કૂલ પાસે ગીતાબેન પ્રજાપતિ દ્વારા છેલ્લા 23 વર્ષથી સમૂહમાં કરવામાં આવતી કરવા ચોથનું પૂજાનું આયોજન કરવામાં આવે છે। આ પરંપરા અંતર્ગત આજે સુભાષ ચોક વિસ્તારની આશરે 200 મહિલાઓએ એક સાથે પૂજા કરી વ્રતની ઉજવણી કરી હતી। આ વ્રત પતિ માટે આયુષ માટે કરી છીએ। સવારે ઉપવાસ રાખીએ છીએ, દર વખત લઈએ છીએ પાણી સાંજે 4 વાગે તારો ઉપવાસ આજે કડવા ચોથ એ ભારતીય નારી માટે બહુ મહત્વનો દિવસ છે। આ દિવસે દરેક મહિલા નિર્જળા ઉપવાસ કરી પતિની લંબી આયુષ્ય માટે અને સારા ઘરની સુખ સંપત્તિ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આ વ્રત કરવામાં આવે છે। આ વ્રત ભારત અને નેપાળમાં મોટા પાયે કરવામાં આવે છે અને દરેક મહિલાઓને આ વ્રતની ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।